जय हिंद साथी मित्रों, नमस्कार। तो गुजरातनी अंदर जे भारतीय जनता पार्टीनी जे सरकार छे मित्रों, ते गुजरातना लोकोनी जे आर्थिक रीते तेनी कमर तोड़वानुं काम छे ते भारतीय जनता पार्टीना एक मंत्री छे, ऊर्जा मंत्री जे करी रह्या छे मित्रों। एवी वातो करी रह्या छे मित्रों, कारण के आ स्मार्ट मीटर ने लईने કેટલાય દિવસોથી ગુજરાતની અંદર એક બહેસ ચાલુ છે, લોકોને મંજૂર નથી, છતાં પણ આપણા જે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છે તે આવી અને એવું કહે છે કે ગુજરાતના લોકો માટે તે હિતમાં છે એ મીટર, અને જે સ્માર્ટ મીટર છે તે પેલું સાદા મીટર કરતાં પણ સારું છે અને સસ્તું પણ છે। આવું કહેવાવાળા જે આપણા જે ઉર્જા મંત્રી છે તે એને એ નથી સમજાતું કે આ મીટરની એ એક વખાણ કરી રહ્યા છે કે આ મીટર છે તે સારું છે અને ફાયદાકારક છે। તો આ જ મીટર જો ફાયદાકારક હોય તો મારું તો એવું કહેવાનું છે કે આ મીટર પહેલાં જે ભારતીય જનતા પાર્ટીના બધા ધારાસભ્યો છે તેના ઘરમાં લાગે, પછી જે છે તેના મંત્રીઓ છે, તેના સાંસદો છે, મુખ્યમંત્રીના ઘરમાં લાગે, હર્ષભાઈ સંઘવીના ઘરમાં લાગે, અને જે ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના જે હોદ્દેદારો છે તેના ઘરમાં લાગે, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો છે એ લગાડે, અને નગરપાલિકાની અંદર જે ચૂંટાયેલા સભ્યો છે એ પણ આ મીટર લગાવે મિત્રો। અને આ સાંસદો હોય કે તમામ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના આ મીટરને પહેલાં લગાવે, પછી આ રીતનું એક વિધાનસભાની અંદર તેનું એફિડવિટ કરી અને એવું કહો કે અમે પણ આ જે છે મીટર એ લગાવ્યા અને ફાયદાકારક છે, પછી તમે ગુજરાતની જનતાને અને ગુજરાતના લોકોને તમે અપીલ કરી શકો છો કે અમે મીટર લગાવ્યું છે અને તમે પણ મીટર લગાવો। અને આ મીટર જે સ્માર્ટ મીટરની વાતો કરતી અને લોકોના 5-6 હજાર રૂપિયા બિલ આવે છે મિત્રો મહિને મહિને, એવી સ્માર્ટ મીટરની વાતો મને કાંઈ સમજાતું નથી મિત્રો કે આ લોકો મીટરને લગાવવા માગે છે કે પોતાના જે મિત્રો છે કે તેને ધંધો કરાવવા માટે ગુજરાતની અંદર આ એક ભોંપાળું છે તે ફેંકવા માગે છે। અને આજે ન્યૂઝપેપરની અંદર હતું કે ગુજરાતની અંદર સ્માર્ટ મીટર છે તે ગુજરાતની સરકાર છે તે જલ્દીથી જલ્દી લગાવવા જઈ રહી છે મિત્રો। અને કનુભાઈ દેસાઈ જે લોકોને અપીલ કરે છે કે મીટરમાં કોઈ પ્રોબ્લેમ નથી, મીટર સસ્તું છે, સારું છે પહેલાં કરતાં, તો પહેલાં ભારતીય જનતા પાર્ટીના લોકો લગાવે મીટર, પછી જ ગુજરાતના લોકોને અપીલ કરવામાં આવે। જે ગુજરાતી જનતા ભોળી પ્રજા છે મિત્રો, જેણે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, તેવા લોકોએ જે ગુજરાતના જે લોકો છે તેનું આર્થિક રીતે તેની કમર તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના અને કનુભાઈ દેસાઈએ જે છે ઉર્જા મંત્રી તેણે કર્યું છે મિત્રો। અને આ જો મીટર સારું જ હોય તો પહેલાં હું તો એમ કહું છું કનુભાઈ દેસાઈના ઘરમાં મીટર લાગે, પછી જ બધાને આ મીટર લગાવવાની ગુજરાત લોકોને તેને અપીલ કરવી જોઈએ। પહેલાં ખુદના ઘરમાં લગાડો મીટર, પછી જ બીજાના ઘરમાં લગાવવાની વાતો કરો। જે ભોળી પ્રજા છે અને આર્થિક રીતે જે તમે એની કમર તોડવાનું કામ છે તે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે કરી રહ્યા છે મિત્રો। અને આમને જો ચાલુ રહ્યું તો ગુજરાતના લોકોને ખૂબ જ આર્થિક રીતે ખૂબ જ મોટો ઝટકો લાગવાનો છે મિત્રો। કારણ કે કોકને ફાયદો કરવા માટે મન પડે એવા વાયદા કરી, મન પડે એવી ફાંકા ફોજદારી કરી અને કેમેરા ઉપર જતું રહેવું એ ક્યારે પણ યોગ્ય નથી મિત્રો। એટલે પણ જ્યાં પણ સ્માર્ટ મીટરો લાગતા હોય, અને ખુલ્લે આમ કહું છું મિત્રો, ખુલ્લે આમ વિરોધ કરો, અને આ મીટર ક્યારેય ગુજરાતની અંદર ન લાગવું જોઈએ। પહેલાં અપીલ કરો કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ, દરેક સાંસદ, દરેક ચૂંટાયેલા સભ્ય, જિલ્લાના હોય કે તાલુકાના હોય કે નગરપાલિકાના હોય, તમામના ઘરે પહેલાં સ્માર્ટ મીટર લાગશે, પછી જ અમારા ઘરે સ્માર્ટ મીટર લગાડશું, ત્યાં સુધી ક્યારેય અમારા સ્માર્ટ મીટર નથી જોતું, બરાબર છે। કારણ કે ઘણા એવા છે તેના ઉદ્યોગપતિ મિત્રોને જે ફાયદો કરવા માટે જે એની ઉર્જાનો જે લાઇટ છે, જે મીટર છે, જેની કંપનીમાં બને છે, એનો ફાયદો કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ છે ને કાવતરું રચ્યું છે અને ગુજરાતના લોકોને
ગુજરાતના લોકોને આર્થિક રીતે કમર તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાએ કર્યું છે મિત્રો. આનો જડબાતોડ જવાબ આપણે આપવાનો છે મિત્રો. અને આ હરગીજ એટલે કે ક્યારે પણ આપણે સ્માર્ટ મીટર લગાવવાનું નથી. પહેલાં એના ઘરમાં લાગે ત્યારે જ આપણે સ્માર્ટ મીટર લગાડવાનું છે. તો આજ માટે એટલો જ વિડીયો છે અને વધુમાં વધુ લોકો સાથે શેર કરી અને આ માહિતી આપજો મિત્રો. કારણ કે આ સ્માર્ટ મીટર જો એકવાર આપણા ઘરમાં લાગી ગયું ને પછી બિલ જ ભરવાના રહેશે. બરાબર છે. પાણીનું બિલ ભરો, લાઇટનું બિલ ભરો, અમુકને તો ઘરના જે પોતાનું ઘર નથી તો ભાડું ભરો. આવું જ કરવાનું આપણી જિંદગી પૂરી થઈ જાય છે મિત્રો. એટલે જ હું કહું છું કે આ છે તે આનો સખત વિરોધ ગુજરાતની અંદર થવો જોઈએ મિત્રો. હરેક ગલીમાં, હરેક મહોલ્લાની અંદર, હરેક સોસાયટીની અંદર થવો જોઈએ મિત્રો. પહેલાં લગાડો તમે ભાજપના નેતાઓ, તમે પહેલાં આ મીટર લગાવો, પછી એનું એફિડેમિક વિધાનસભાની અંદર બહાર પાડો કે ભાઈ અમે લગાવ્યું છે અને આ સારું રિઝલ્ટ આપે છે. પછી ગુજરાતના લોકોને સલાહ આપો, ગુજરાતના લોકોને પછી આહવાન કરો કે તમે પણ સ્માર્ટ મીટર લગાવો. ત્યાં સુધી નહીં મિત્રો. તો આજનો વિડીયો એટલો જ મિત્રો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અને આપણો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી કરીને એ લોકોને પણ ખબર પડે કે સ્માર્ટ મીટર છે તે ગુજરાત સરકારે છે તે લાગુ કરવાનો નિર્ણય છે લઈ લીધો છે મિત્રો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.